મેદસ્વીતા મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા અભિયાનના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પાલનપુર ખાતેથી મેરેથોન દોડનું આયોજન કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા જિલ્લામાં નમો 75 આરોગ્ય સેવા અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત આજે જિલ્લા મથક પાલનપુર ખાતે જીડી મોદી કોલેજથી જ્યોર્જ 5th ક્લબ સુધી મેરેથોન દોડ યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ પ્રસંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે આ મેરેથોન દોડ થકી વડાપ્રધાનના મેદસ્વીતા મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા ઝુંબેશ હેઠળ શહેરીજનોમાં જાગૃતિ ફેલાશે। આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ પૂરા થયા એ નિમિત્તે અને એમનો જે વિચાર છે કે ભારત એક સશક્ત રહે અને ફિટ રહે, એના અંતર્ગત નમો 75 આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજના સહયોગથી આજે આખા બૃહદ બનાસકાંઠા જિલ્લામાં 20 જેટલા મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 7મો કેમ્પ ચાલુ થશે અને મોદી સાહેબ પોતાના પ્રવચનોમાં વારંવાર આપણને સચેત કરે છે ભારતની પ્રજાને કે મેદસ્વીતાપણું ઘટાડો। તો અત્યારે આપણા ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબના નેતૃત્વ અને એમના માર્ગદર્શનમાં રન અગેન્સ્ટ ઓબેસિટી માટેની દોડ અહીંયા પાલનપુર શહેરમાં આયોજિત કરી છે। એની અંદર આપણા ધારાસભ્ય આદરણીય અનિકેતભાઈ સાહેબ, પાર્ટીના તમામ પદાધિકારીશ્રીઓ અને બનાસ બેંકના ચેરમેન અને શ્રેષ્ઠીઓ તમામ પ્રજા સાથે સૈનિક સ્કૂલ, બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરી અને આખા શહેરીજનો સાથે એક આ મોદી સાહેબનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવા માટેનું મેરેથોન દોડનું આયોજન કર્યું છે।